ઈ કોમર્સ. નીચેના પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે? એમેઝોન. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને શું કહે છે? ઈ ન્યૂઝપેપર. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? હરાજી. ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને નીચેનામાંથી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? નેટ બેન્કિંગ. નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાય કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે. ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે? ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે. ઈ કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? સુરક્ષા. નીચેનામાંથી ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? ગોપનીયતા. ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાયિક પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે? વ્યવસાયથી ગ્રાહક. ગ્રાહકોની વચ્ચે કરવામાં આવ્યા હોય તેવા વ્યવસાયોને સમાવતી પ્રવૃત્તિને ઈ કોમર્સની કઈ વ્યવસાય પ્રતિકૃતિ કહે છે? ગ્રાહકથી ગ્રાહક. નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિમાં અવળી હરાજીને સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે? ગ્રાહકથી વ્યવસાયી. નીચેનામાંથી કઈ ઈ કોમર્સની પ્રતિકૃતિ ઈ ગવર્નન્સનો એક ભાગ છે? સરકારથી વ્યવસાયી. નીચેનામાંથી કઈ ઈ કોમર્સની પ્રતિકૃતિ દ્વારા એક સરકારી એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે? સરકારથી સરકાર. જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ કહેવામાં આવે છે? વ્યવસાયથી વ્યવસાયી. નીચેનામાંથી કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિનું છે? હરાજી માટે સાઇટ. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જરી મળીશું નવા વિડીયોમાં.